નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જાફરાબાદ શહેરમાં આજનો દિવસ અતિ ભક્તિમય અને ઉત્સાહ ભર્યો રહ્યો હતો, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના દરેક ખૂણે ધર્મમય વાતાવરણ થઈ ગયું હતું અને ભક્તોમાં વિશેષ આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રાનો પ્રારંભ બપોરે 4 વાગે શ્રી રામજી મંદિરથી ઢોલ નગારા અને જય શ્રી રામના જયઘોષ વચ્ચે કરવામાં આવ્યો હતો. યાત્રામાં સુંદર રીતે સજાવટ કરેલા રથ, ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીના જીવંત ઝાંખીઓ તેમજ ભક્તો દ્વારા કરવામાં આવતા ભજન કીર્તને યાત્રાને આકર્ષણનું કેન્દ્ર બનાવતા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેમ કે મુખ્ય બજાર, બંદર ચોક, કામનાથ મહાદેવ મંદિર, નગરપાલિકા ગાર્ડન સર્કલ તેમજ ચોકના હનુમાનજી મંદિર સુધી ભવ્ય રીતે ફેરવાઈ હતી. શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજસેવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા ઠંડા પીણા, શરબત, છાશ, આઈસ્ક્રીમ અને કુલ્ફી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે ઉકળતા ગરમીમાં પણ ભક્તોને રાહત મળી હતી. દરેક સ્થળે ભક્તોનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના લોકો ઘરની બહાર આવીને ભગવાન શ્રી રામના દર્શન કરી રહ્યા હતા. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની, RSS તેમજ અનેક મંડળો, ટ્રસ્ટો અને સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આસપાસના તાલુકાઓ અને ગામડાઓમાંથી પણ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. વિશેષ વાત એ રહી હતી કે વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખીને આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે શહેરના એકતા અને ધાર્મિક લાગણીનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. શોભાના અંતે જય માતાજી કન્સ્ટ્રક્શન દ્વારા પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં હતી, જ્યાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, સુવ્યવસ્થા અને ભક્તિમય માહોલ જળવાઈ રહ્યો હતો, જે આયોજકોની સુંદર આયોજન ક્ષમતા દર્શાવે છે. આ ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા માટે આયોજકો, સેવાભાવી સંસ્થાઓ, પોલીસ તંત્ર તેમજ સહભાગી સંસ્થાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. શહેરમાં આજનો દિવસ ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોમાં અદ્ભુત ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની જાફરાબાદ દ્વારા આજે જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 44મી વખત જાફરાબાદમાં ઉજવવામાં આવ્યો છે. દર વખતે આપણે સવારના શોભાયાત્રા કાઢતા હોય, પણ આ વખતે યુવાનોની એક ફરમાઈશ હતી કે આપણે સાંજે કાઢીએ, તો 3:30 શ્રી રામજી મંદિરથી આપણે શોભાયાત્રાનું શરૂઆત કરી હતી. અને આ શોભાયાત્રામાં જાફરાબાદ શહેર અને તાલુકાના હરેક હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને બધા હાજર રહ્યા હતા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપટી હતી, ત્યારે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારિયા, કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ બારિયા, કે જેમણે આ વખતે જાફરાબાદમાં જે રાતની શોભાયાત્રા હતી, તો એમને નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ જાફરાબાદમાં લાઇટિંગ અને એમનો પૂરો સ્ટાફ અમને આ મદદમાં આપ્યો હતો, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યારબાદ શોભાયાત્રામાં થોડુંક હાલો ત્યાં સુધીમાં સ્ટોલની અઢળક જગ્યા કે જેની કોઈ સીમા નથી, હજારોની સંખ્યા હતી, ત્યારે પણ જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જે ફરાળી ચેવડો, પેડા જે આપણે જય માતાજી કન્સ્ટ્રક્શન મુનાભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ ભૂદેવ ગ્રુપ દ્વારા ઠંડુ રાખવામાં આવ્યું હતું, વેપારી એસોસિએશન દ્વારા રાખવામાં આવ્યું હતું, ગિરિરાજ ચોકમાં મહાકાળી ટ્રેડર્સ રાજુભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજસ્થાની પુરોહિત દ્વારા લચ્છીનું આયોજન હતું, ઘનશ્યામભાઈ ઓઝા દ્વારા છાશનું વિતરણ હતું, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા પાણીનું વિતરણ હતું, અને શ્રી રામ મિત્ર મંડળ દ્વારા આપણે આ સમયે જ્યારે ગરમીમાં શેરડીના રસનું મોટા પાયે આયોજન હતું. તો જાફરાબાદ શહેરના દરેક વેપારીઓ અને ગ્રામજનોનો વિશ્વ હિન્દુ પરિષદ આભાર માને છે. આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં જાફરાબાદના પોલીસ સ્ટાફમાં PI શ્રી ભાસ્કર સાહેબ, PSI મારુ સાહેબ, એમનો સ્ટાફ અને હોમગાર્ડનો પૂરો સ્ટાફ સાથે રહ્યો હતો, તેમનો પણ આપણે આભાર માનીએ છીએ. ત્યારબાદ જે આપણે દાતા તરીકે DJ વાળા, ટ્રેક્ટર વાળા
અને ઘોડાવાળાને જે પણ ભાઈઓને આપણે સાથ સહકાર મળ્યો તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પત્રકાર મિત્રો કે જે એક આપણે હારે ને હારે હોય આપણા સંગઠનના જ છે, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જાફરાબાદમાં જે ઉત્સવ થતો હોય તે વિશ્વ લેવલે દેખાડવાની તેવડ પત્રકારમાં જ છે, તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે લાઇટિંગ ડેકોરેશનનું આપણે મનહરભાઈ પટેલ દ્વારા ભવ્ય આયોજન એમ કે જાફરાબાદના ગિરિરાજ ચોકમાં, બંદર ચોકમાં અને જે આપણે ત્રિકોણબાગ બગીચો છે, શિવાજી સર્કલ છે, ત્યાં પણ જોરદાર આયોજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ એમનો પણ આભાર માને છે. બસ એટલું જ. અને આ જ રીતના જ્યારે 45મું શોભાયાત્રા જાફરાબાદમાં નીકળે તો સમય પાકો જ છે બપોર પછી, તો મોટી સંખ્યામાં જોડાય અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈને આ તહેવાર ઉજવે. એટલું જ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.